आई महावीर राजनी दरबार पार आज परदान बोलावे राजमाता यावी यारे आज कोई दिवस તમને મધરાતના પોર પામી શિવરા જર્મ જર્મ પોકણું ત્રા પણ મેક પણ કરશે શિવરા આજ આપે વીજળી ચમકાર પણ કરશે આજ કોઈ દિવસ તમને મધરાતના પોર પામી શિવરા આજ આવી ભરી સભામાં રાજમાતાને યાદ કરવાના કારણ શું હોય વીરા અરે રાજમાતા કામ અમારે નથી પીડ્યા પણ વર મહારાજને પીડ્યા છે ઘણી ખમાઈ વીરા આજ તમને જાજી ખમાયો અરે મારા નાથ આજ 20 વર્ષથી પરણે તમારા મુખમાં કેરું દાસ નથી જોયા નાથ સવારના સૂર્યોદય થતાની સાથે નગર ચર્ચામાં ગયા હતા સ્વામી દાદા સ્વરૂપના ઘરનો ધરતી પર પડતાની સાથે નગર ચર્ચામાં ગયા હતા મારા નાથ નગર ચર્ચામાંથી પરતા હતા કેમ તમારા મુખ આટલા ઉદાસ જણાશે સ્વામી કદાચ અમારો કોઈ ગુનો હોય અપરાધ હોય તો આજ અમને સજા કરો સ્વામી પણ આજ અર્ધા જ્ઞાને જોઈને ઉળફરીને નોભો નાથ તો લાવ મારા સ્વામીના શરણોમાં લાખ લાખ વંદન કરું આજ એના મન રીઝવનું બની શકે તો અહીંયાનો બોજ હળવો કરું કે આજે સતીરે આવીને રાયને ચરણે નમે
એ આજે રાજાના કહું ને રાણી સાંભળો ને કિયાજી રાજને કહે ને ના ઘણી સાંભળે રે એ કરું મારા દીડાની વાત રાજાના કહું ને રાણી સાંભળો ને હાર કે કરો દિલડાની વાત રાજન રે કહે ને ના ઘણી સાંભળે રે એ આજે બાબાણીએ જતા રે ખેડૂત પાછા રે વળે કિયાજી બાબણીએ જતા રે ખેડૂત પાછા કેમ વળે એ સુકણીએ ને માથે રારે થાયાણા તેડ વાજા તાર બારી પાછા રે વળે બીજા તાઈ એવા લડકા માર લેખની રાતે રે મેં કયા લાગશે નહીં એ આજે આપણી રયત સતી આવા મેળા રે બોલે કિયાજી મોળુની રિયાત સ્વામી અજમેળના બોલે એ અજમાન વાજ્યો કેવા આપણી રયત સતી આવા મેળા રે બોલે અહીંયા તમે ધીરજ રાખો મારના લેખની માથે યાદ મેં સ્વામી લાગશે નહીં રાણી રે કહું ને રાજવી સાંભળો રે કહો રાણી કે સતી રે કહું ને સ્વામી મારા સાંભળો રે કરો રાજન દિલડાની વાત રે રાણી રે કહું ને રાજવી સાંભળો રે કે ગોરી રે ગવલડી દૂજે રંગ મેલ મારે કે નાથી રાજન ગાયું ના ગોવાળ રે કે ગોરી રે ગવલડી દૂજે રંગ મેલ મારે કે લાશા ને લખ મારે બંને મારે લાડકી રે સગુણા અહીંયા કેરો માર હાર રે તાણા તણબાળાયું ઘોડા સમખો દતી રે કેમ કરી વાદિયા કેવાય રે તારા તળબાળાયું ઘોડા સમખો દતી રે તારા તળલા ડકડી આંગળિયામાં રમતી રે તારા તળબાળાયું ઘોડા સમખો દતી આ તમારા નામ આજ આપ કહો છો વામણા જતા ખેડૂત પાસે વળે છે આંડલા તેડવા જતા રબારીઓ પણ પાસે વળે નાથ હસતે આજ આપણી રેત આજ આપણું ધન ખાય જ આપણા મુખ જો આપણે રાજી નથી સ્વામી પણ આમાં રેતનો કોઈ દોષ ન કહેવાય કારણ આ રેત એક દીકરાની સમાન ગણાય કદાચ રેતથી ભૂલ થાય તેને માફ કરવે કે રાજમીને ધર્મ કહેવાય છે સ્વામી
એટલે તો કહેવતની માલી પર વારંવાર કહેવાય છે કે છોરું કછોરું થાય પણ કોઈ દિવસ માવતર કમાવતર ન થાય ના. ને રે વાત વાંજ્યા પણાની તો કોણ કહે કે આ પોકરણ ગઢના ભા અજમલ વાંજ્યા છે, પોકરણ ગઢની પટરાણી માતા મીનબા વાંજ્યા છે નહીં નાથ. સાક્ષાત જગન્માના તેજને ઝાંખા કરે જોગમય આ સમાન તન તન દીકરી મારા ખોળા ખુદેશ સ્વામી. સાક્ષાત ચંદ્રમાના તેજને પણ ઝાંખા પાડે એવી જોગમય આ સમાન તન તન દીકરી મારા ખોળા ખુદેશ નાથ. આજ તેમ છતાં પણ આપણે વાંજ્યા કહેવાય સ્વામી. આજ આમાં કોઈ સમજણ નથી પડતી, આપ મને સમજાવો સ્વામી કે આજ તન તન દીકરીના માત પિતા હોત તો શા માટે વાંજ્યા કહેવાય નાથ? શા માટે વાંજ્યા કહેવાય? હા સતી, એ વાત તો પણ જાણું છું રાણી કે લાસા લક્ષ્મી સગુણા ત્રણ ત્રણ દીકરી આપણા આંગણે રમે છે, પણ સતી શું આપ નથી જાણતા રાણી કે દીકરી તો એક પારકા ઘરની આસ કહેવાય કે જેને આજ પ્રણાવશું પછી કાલ પોતપોતાને સાસરે વહી જશે. સતી સત્ય વાત છે નાથ. પણ સતી કદાચ સંતાનની અંદર બાડો બવડો કે લોલો લગડો જો કોર હોત તો આપણા ગયા પછી આ પોકરણ ગઢની રાજગાદીનો વારસદાર થાત રાણી. નહીતર તો એક દિવસ આપણા રાજને મણમણના તાળા દેવાશે સતી, મણમણના તાળા દેવાશે. તો સતી મારે કાશી વિશ્વનાથના શરણે જવું છે, જવાની મને રજા આપો સતી, જવાની રજા આપો. અરે નહીં મારા નાથ, આજે પુત્રના વિયોગમાં આટલા અધીના બનો સ્વામી. આજ આવી કહેર પ્રાણની વાતો તમારા મુખે શોભતી નથી ધણી. આજે ભક્તિની વાતો તો સંતના મુખમાં શોભે, વગડાની વાતો વૈરાગીના મુખમાં શોભે, તમે જેવા રાજીવીના મુખમાં નહીં. પણ કદાચ આજ કાયાના કલ્યાણ ખાતર કાશી વિશ્વનાથના ચરણે જવાની ઈચ્છા ધરાવતા હોય તો મારી કોઈના નથી. પણ નાથ, કાલ સવ રંગમેલ બનતી પાપા પગલી પાડતી મારા ખોળા ખોંતી દીકરી સગુણા અમલાયક થઈ છે સ્વામી. બેનબના ઘડિયા લગ્ન લેવરા હાથે હરકની મહેંદી મુકાવી, બેનબના હાથ પીળા કરી ત્યારબાદ સોળે શણગા સદી હસતા મુખે પોતે વનમાં વળાવીશ મારા નાથ, હસતા મુખે વનમાં વળાવીશ. ભલે સતી. અરે વીરા વરદાન, રાજમાંથી સારા એવા ગોરદેવને બોલાવો. ભલે મહારાજ.